સુરત પોલીસે ઝારખંડની જામતારા ગેંગને ઝડપી પાડી છે। આરટીઓની એપીકે ફાઇલ ડાઉનલોડ કરાવી કરતા હતા છેતરપિંડી। સુરત સાયબર ક્રાઇમે વેશ પલટો કરી ગેંગને ઝડપી પાડી છે। સરફરાઝ અંસારી, રિયાઝ મિર્ઝા, શહેજાદની ધરપકડ કરવામાં આવી છે। સુરતમાં વૃદ્ધને લિંક મોકલી 2.42 લાખ પડાવ્યા હતા। પોલીસને જોઈ ડેટા ડિલીટ કરી નાખ્યા હતા। ગેંગે અનેક લોકોને શિકાર બનાવ્યા હતા। આરોપીઓ શું કરે છે, .apk ફાઇલ તમારા iOS જે આઈફોન છે એમાં તો ડાઉનલોડ નહીં થાય, બટ જે એન્ડ્રોઈડ યુઝર્સ છે એમને અગર કોઈ અનનોન નંબરથી .apk ફાઇલ આવે અને એ અલગ અલગ રીતે આવે। કઈ વખત એ લોકો વેડિંગ કાર્ડ ઇન્વિટેશન તરીકે પણ મોકલે છે। કોઈક PM કિસાનની જે યોજના ચાલી હતી અને પોપ્યુલર થઈ ગઈ હતી, તો બેઝિકલી જે લિંક અથવા તો જે એમને લાગે કે વિક્ટિમ ટ્રેપમાં ફસાઈ શકે તો એ રીતે એ લોકો APK ફાઇલ મોકલે છે। તો એમાં ઘણી બધી વસ્તુઓ તો ટ્રાફિક ચલાનમાં પણ શું છે કે જે આમ આદમી છે એમને લાગશે કે હા, મારા વાહન ઉપર ચલાન પડી ગયું છે, હવે મારે પેમેન્ટ કરવાનું છે એટલે સરકારે મોકલ્યું હશે મને ચલાન, બટ ખરેખર આવું નથી। કોઈ પણ ચલાનનું કે RTIનું પેમેન્ટ કોઈ APK ફાઇલ મારફતે નહીં થતું।